વાત કરીએ હવે છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારમાં હાલ આદિજાતિ લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે। જંગલની ગૌણ પેદાશ ગણાતા ટીમરૂના પાન તોડવાની સિઝન શરૂ થતાં જ ગ્રામીણ અર્થતંત્રમાં તેજી જોવા મળી રહી છે। છોટાઉદેપુરના જંગલોમાં હાલ ટીમરૂના ઝાડ પર નવપલ્લવિત પાન ફૂટી રહ્યા છે। કાળઝાળ ગરમીની ચિંતા કર્યા વગર આદિજાતિ વિસ્તારના લોકો વહેલી સવારે જ જંગલોમાં પહોંચી જાય છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા પાન એકત્રિત કરે છે। બપોરના સમયે ઘરના તમામ સભ્યો ભેગા મળીને આ પાનને સાફ કરી તેની જુડીઓ તૈયાર કરે છે। ખાસ કરીને ખેતીકામ ન હોય તેવા ઉનાળાના સમયમાં ટીમરૂના પાન આ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। સાંજ પડતાની સાથે જ લોકો પાનની જુડીઓ લઈને આ કેન્દ્રો પર પહોંચે છે, જ્યાં રોકડેથી પાનનું વેચાણ કરી તેઓ સારી એવી કમાણી કરે છે। આ વર્ષે પાનની સારી ઉપજને કારણે આદિજાતિ પરિવારમાં વિકાસનો માહોલ જોવા મળી રહ્યો છે અને સિઝન દરમિયાન લાખો રૂપિયાના પાનનું ટર્નઓવર થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। જે સિઝન ચાલુ થઈ છે હાલ ટીમરૂ પાનની, ત્યારે ટીમરૂ પાન તોડવા માટે બધા લોકો જંગલમાં જાય છે સવારમાં વહેલા, અને 10-11 વાગ્યાની આજુબાજુમાં તોડીને એ બધા ભેગા કરીને લઈને ઘરે આવતા રહે છે અને બપોરે બધા બેસીને ટીમરૂ પાનની જોડી બનાવે છે। જોડી બનાવીને જે ખરીદનાર છે એમને ત્યાં સાંજે 5 વાગ્યે લઈને હાજર થાય છે અને જે 2 રૂપિયા જોડીના ગણે છે એમ 100 જોડીના 200 રૂપિયા આપે, તો 100 જોડીના પૈસા કોઈને 100 થાય, 150 થાય એમ કરીને વેચીને અમારું ગુજરાન અમે ચલાવીએ।